તો મોડી રાતથી જ જીએમડીસી ગ્રાઉન્ડ પર પાટીદારોનો જમાવડો થઈ રહ્યો છે। જીએમડીસી તરફના જે રસ્તાઓ છે તે મોડી રાતથી ચક્કાજામ થવા લાગ્યા હતા અને હાલમાં તો જીએમડીસી ગ્રાઉન્ડ પર 1 લાખ કરતા પણ વધુ પાટીદારો ઉમટી પડ્યા છે। આપણે આપણા જીવનમાં પણ સુધારો લાવીશું અને મિત્રો આપણે આપણા સમાજની સેવા કરવી જોઈએ। તો મંચ ઉપર વધુ એક યુવા પાટીદાર ચહેરો લાખોના પટેલ માનવ મહેરામણને સંબોધી રહ્યો છે। મિત્રો આપણે જો વ્યસની હોય તો આપણે શું સમાજની સેવા કરવાના હતા। માટે મિત્રો હું આ વાત કાયમ કરું છું, પણ મને હવે એવું લાગે છે કે પહેલા પાટીદારમાં એકતા નહોતી અને હવે આવી છે, એટલે પાટીદારમાં સમજણ શક્તિ વધી છે એવું માનીને આ વસ્તુ ફરીવાર બોલું છું કે ગુટકા કદી ખાશો નહીં, શરીર સિદ્ધ બગાડો, ઘસો નહીં કદી ચીકણી, જુગાડ નથી સારો, પત્તાને તમે પડતા મૂકો, પાછળનું વિચારો, દારૂ કદી પીશો નહીં, દારૂ એ દાંત વાળ્યો, ચા બીડી અને દારૂ એ તો બરબાદીનું બારું, સમજીને સૌ છોડજો એ જ કહેવાનું છે મારું, માનશો તો માન રહેશે, સમાજ ગણશે સારા, નહીં માનો તો તમે જાણો શું જવાનું છે મારું। હર્ષ પટેલ કહે છે આપને કે વ્યસન છે વાયડા, લાખ વાતે સમજાવો પણ ભૂલે નહીં કદી ભાયડા। અને મિત્રો આજે આપણે અહીં જોડાઈને આપણી જાતને ધન્ય બનાવી છે અને મિત્રો અહીં ઘણી મોટી સંખ્યામાં માતૃશક્તિ પણ ઉપસ્થિત છે। માટે મિત્રો એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો જ હાથ હોય છે। માટે કહેવાનું મન થશે કે ભાઈલા કરતા મહિલા સવાઈ હોય છે, એની સિંહ પર સવારી એ જ એની ગવાઈ હોય છે। અને મિત્રો આપણે આપણા સમાજ માટે આટલું તો કરવું જ જોઈએ, તો જ આપણને આ સ્વાર્થી જગત યાદ રાખશે। બાકી તો મિત્રો આ સ્વાર્થી જગત અંતે આપણને ભૂલી જ જવાનું છે। માટે જ કહેવાનું મન થશે કે ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની, વેળા થશે તારે જવાની, સકું કુટુંબ ભેગા મળીને કરશે ઉતાવળ કાઢી જવાની, હાડકા ભેગો વારી દેશે હશે ઉતાવળ નાવાની, હાડકા લઈને હાલતો થશે રાત તારી ઉડી જવાની, 12 દિવસ તારી મોકાણ કરીને મિષ્ટાન પછી ખાવાની, સ્વાર્થની સગી છે આ દુનિયા અંતે તને ભૂલી જવાની। તો બસ મિત્રો આપણે અહીં જોડાયા તે બદલ આભાર। બસ છેલ્લે એટલું જ કહીશ કે રંગોની દુનિયા મને બહુ ગમે છે, તરંગોની દુનિયા મને બહુ ગમે છે, મળશું પરિવાર ચોક્કસ, કારણ કે સંબંધોની દુનિયા મને બહુ ગમે છે। જય સરદાર।